که دیگه نیستی بینمون، قصه یکی دوتا که نیست، تو رو گرفتن ازمون. એક શહેર જ્યાં રસ્તા પર લાખો લોકો ઉમટી પડ્યા છે, શરીર પર કાળા કપડાં છે, હાથમાં લાલ ઝંડો છે, હવામાં ગુંજી રહ્યા છે નારા અમેરિકા મુર્દાબાદ, બદલો બદલો, લોહી વહેરાશે. શું આ માત્ર એક નેતાની અંતિમ યાત્રા છે કે પછી દુનિયાને આપવામાં આવી રહેલો સૌથી મોટો રાજકીય સંદેશ છે? ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર હવે માત્ર ધાર્મિક વિધિ નથી રહ્યા, પરંતુ આખી દુનિયાનું ધ્યાન ખેંચી રહ્યા છે આ જીઓ પોલિટિકલ ઇવેન્ટ. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. તહેરાનના ગ્રાઉન્ડ મોઝલ્લામાં લાખો લોકો અંતિમ દર્શન માટે પહોંચ્યા છે. શિયા પરંપરા મુજબ લોકો છાતી કૂટી અને શોક વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે અનેક લોકોના હાથમાં લાલ ઝંડા છે અને જે બદલાનું પ્રતીક છે. આ કાર્યક્રમ માત્ર એક દિવસનો નથી, પરંતુ 3 જુલાઈથી 9 જુલાઈ સુધીની આ અંતિમ યાત્રા અને શ્રદ્ધાંજલિ યાત્રા છે. પરંતુ આ સમગ્ર ઘટના એટલે અયાતુલ્લા અલી ખામેનીના મૃત્યુ પછી આટલા લાંબો સમય કેમ લાગ્યો આ અંતિમ ક્રિયા માટે? ઘણા બધા સવાલો પણ ઉપજી રહ્યા છે. પહેલો સવાલ એ છે કે 4 મહિનાનો વિલંબ શા માટે કરવામાં આવ્યો? ખામેનીનું અવસાન જ્યારે થયું હતું ત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી. સતત હવાઈ હુમલા અને બોમ્બબારી થઈ રહી હતી. લાખો લોકોની હાજરીમાં જો અંતિમ યાત્રા કાઢવામાં આવે તો જોખમ વધી જઈ શકે છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી અને અંતિમ સંસ્કાર એ મુલતવી રાખવામાં આવ્યું. બીજો સવાલ કે શું આ માત્ર અંતિમ સંસ્કાર છે કે પછી શક્તિ પ્રદર્શન છે? કારણ કે અત્યારે જે દ્રશ્ય સામે આવી રહ્યા છે, 3 થી 9 જુલાઈ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં હજારો લાખો કરોડો લોકો આવ્યા છે અને અનેક લોકો જે છે એ ઈરાન અને એ દુનિયા પર વસતા લોકો એ સંદેશો આપી રહ્યા છે કે અમારા લીડર સાથે જે થયું છે એવું અમે નહીં થવા દઈએ. આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતોનું માનવું છે કે લાખો લોકોની ભીડ બતાવે છે કે ઈરાન સાબિત કરવા માંગે છે કે હુમલાઓ છતાં તેની શાસન વ્યવસ્થા અને ઇસ્લામિક ક્રાંતિ આજે પણ એટલી જ મજબૂત છે. ત્રીજો સવાલ એ પણ થાય કે અંતિમ સંસ્કાર માટે મોહરમનો મહિનો જ કેમ પસંદ કરવામાં આવ્યો? શિયા ઇસ્લામમાં મોહરમ માત્ર કેલેન્ડરનો મહિનો નથી, પરંતુ શહાદત, બલિદાન અને અન્યાય સામેના સંઘર્ષનું સૌથી મોટું પ્રતીક માનવામાં આવે છે. 7મી સદીમાં ઇમામ હુસૈનની શહાદત પણ મોહરમમાં થઈ હતી. શિયા પરંપરા મુજબ ખામેનીનો વંશ એ ઇમામ હુસૈન સાથે જોડાયેલો માનવામાં આવે છે. તેથી મોહરમમાં યોજાતા આ અંતિમ સંસ્કારને માત્ર ધાર્મિક નહીં, પરંતુ એ પ્રતીક માનવામાં આવે છે કે અમે હજુ પણ લડવા માટે તૈયાર છીએ. ખામેનીની અંતિમ યાત્રા માત્ર તહેરાન સુધી મર્યાદિત નથી. સૌપ્રથમ તહેરાન, ત્યાર પછી કોમ, એના પછી ઈરાકના કરબલા અને નજફ અને આખરે મશહદમાં. એટલે મશહદ એ જગ્યા છે જ્યાં એ અંતિમ વિધિ કરવામાં આવશે. 9 જુલાઈએ તેમને સુપરુદ્રે એ ખાક કરવામાં આવશે. સહદ માત્ર એક ધાર્મિક શહેર નથી, પરંતુ ખામેનીનું જન્મસ્થળ પર છે અને એટલે જ કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં અંતિમ વિધિ અને દફન ત્યાં એમને કરવામાં આવશે. આ અંતિમ યાત્રા એ કાર્યક્રમ માટે તહેરાનના મેટ્રો, સરકારી બસ અને બધી જ વસ્તુ સંપૂર્ણ મફત કરી દેવામાં આવી. હોટલોમાં 50% સુધી છૂટ આપી દેવામાં આવી. 5000થી વધુ શાળાઓ અને હજારો વર્ગખંડોની વ્યવસ્થાઓ યોજવામાં આવી. સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી અને આખો જે કાર્યક્રમ થવાનો છે એમાં ઈરાનના બધા જ લોકો અને બધી જ સંસ્થાઓ ભેગી મળી અને વધારેમાં વધારે લોકો એ અંતિમ સંસ્કારમાં જોડાઈ શકે એવા પ્રયત્ન કરી રહી છે. આ કાર્યક્રમમાં 100થી વધુ દેશોના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા, પરંતુ આમાં મુખ્ય એ વાત રહી કે રશિયા, ચીન, ભારત અને તુર્કી જેવા દેશોના સર્વોચ્ચ નેતાઓ ત્યાં ન આવ્યા. એમને પોતાના નીચલા પ્રતિનિધિ જે હતા એ રાજદ્વારી સંબંધો સાચવવા માટે મોકલી દીધા. ભારત તરફથી પણ વિદેશ રાજ્ય મંત્રી એ પરબિત્ર માર્ગ્રેટા અને બિહારના રાજ્યપાલ સૈયદ અતા હુસૈનન એમને ત્યાં હાજર રહ્યા હતા.
જોકે જ્યારે આ બધું ચાલી રહ્યું હતું ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજી પણ નિવેદન એવા જ આપી રહ્યા છે કે આ લડાઈ પૂરી નથી થઈ. ટ્રમ્પનું કહેવું છે કે અમે ઈરાનને માનવતાના ધોરણે અંતિમ સંસ્કાર માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે, પરંતુ ત્યારબાદ તેમને અમેરિકાની જે શરતો છે એ સ્વીકારવી પડશે. જવાબમાં ઈરાનના નેતાઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અમે દબાણમાં કશું જ નથી કરવાના. ઈરાની ગુપ્તચર મંત્રાલય જે છે એને જાહેરાત કરી દીધી છે કે ખામનીના મોતનો બદલો લેવામાં આવશે. હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે આ અંતિમ વિધિ અને એ બધાની વચ્ચે જ્યારે અમેરિકા એવું કહે છે કે હજુ પણ યુદ્ધ નથી સમેટાયું, તો શું આ અંતિમ સંસ્કાર પછી અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો થશે કે પછી ફરીથી યુદ્ધ જેવી પરિસ્થિતિ થશે? બદલાનો નારો આજે ત્યાંથી નીકળ્યો છે એ મધ્ય પૂર્વમાં ફરી એકવાર સંઘર્ષની શરૂઆત કરાવશે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.